નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે રામ મંદિર ચોરીકાંડ કે જેમાં 2 કરોડ રૂપિયાની રોકડ તો મળી આવી છે, પરંતુ 200 કરોડ રૂપિયા સુધી આ ચોરીકાંડ જઈ રહ્યો છે. સોનાના આભૂષણો, ચાંદીની પાટો, રામ મંદિર માટે ચડાવવામાં આવેલી હીરા, માણેક, મોતી જડિત બધી મૂર્તિઓ, આ બધી મૂર્તિઓની ચોરી છે અને મંદિરમાં ચઢાવો જે છે એમાં ગોબાચાડી થઈ છે. મંદિરના ડોનેશનમાં કૌભાંડ જોવામાં આવી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ માટે યોગી આદિત્યનાથે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી હતી. એ ટીમે પોતાનો આજે રિપોર્ટ તો આપી દીધો છે, પરંતુ અત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે ગત 7મી જૂને અખિલેશ મુલાયમસિંહ યાદવે ટ્વીટ કરી અને આ કૌભાંડ અંગે પર્દાફાશ કર્યો. ત્યારબાદ યોગી આદિત્યનાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી અને આજે એનો પ્રાથમિક અહેવાલ તો આવી ગયો છે, પરંતુ હજુ સુધી લોકો સવાલ પૂછે છે કે આટલું મોટું ચોરીનું કાંડ છે અને એસઆઈટીના પ્રાથમિક તારણમાં, પ્રાથમિક અહેવાલમાં પણ કૌભાંડ થયું હોવાની શંકા જે છે એ બળવત્તર બની રહી છે, છતાં પણ કોઈની સામે એફઆઈઆર શા માટે થતી નથી? આટલા માટે કારણ કે કરોડો હિન્દુઓની આસ્થાનો આ પ્રશ્ન છે. 125 કરોડ હિન્દુઓ અને સનાતનીઓ જે રામ ભક્ત માટે પોતાનો પ્રાણની આહુતિ આપવા તૈયાર છે, એ એમને પોતાના ઈષ્ટદેવ માને છે. આ એ ભવ્ય રામ મંદિર કે જેના નિર્માણ માટે હિન્દુ સમાજને 500 વર્ષ સુધી રાહ જોવી પડી. આ એ હિન્દુ રામ મંદિર છે કે જેના નિર્માણ માટે લાખો કાર સેવકોએ 3.5 દાયકા સુધી આંદોલન કર્યું અને સેંકડો કાર્યકર્તાઓએ પોતાની જાનની આહુતિ આપી, શહાદત મેળવી. આ એ રામ મંદિર છે કે જેના નિર્માણ માટે નૃત્ય ગોપાલદાસજી હોય કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ હોય કે વિષ્ણુ મોહન દાલમિયા હોય કે અશોક સિંગલ હોય કે આચાર્ય ગિરિરાજ હોય, એમને પોતાનું આખું જીવન ખપાવી દીધું. સાધ્વી ઋતુંભરાને યાદ કરીએ કે શંકરાચાર્યને યાદ કરીએ કે કાનૂની લડાઈને યાદ કરીએ. આ એક એવું રામ મંદિર કે જે લગભગ 2,500 કરોડના ખર્ચે બન્યું અને એ રામ મંદિરમાં ભગવાન રામની આંખ સામે જ કોઈ મોહમ્મદ ગજની નથી આવ્યો, પરંતુ રામ મંદિરમાં જ કામ કરતા કર્મચારીઓ કે જે ટ્રસ્ટીઓના મામકાઓ અને પાંડવો હતા, ટ્રસ્ટીઓનો ભાઈ ભતીજાવાદ જેમાં ઉજાગર થયો છે અને 12,000થી 18,000નો પગાર મેળવનારા, નોટો ગણનારા લોકોથી માંડીને આ મંદિરના મુખ્ય પૂજારી જે છે એનો પગાર પણ મહિને 38,000 છે. અને આશ્ચર્ય એ વાતનું છે કે છેલ્લા 2-3 વર્ષમાં આ બધા મહાનુભાવો કરોડપતિઓ થઈ ગયા છે. એટલે શંકાના દાયરામાં જેટલા લોકો છે એ પૈકી 40 લોકોને તો ગઈકાલે રૂખસદ આપી દેવામાં આવી છે, જે લોકોનું કામ મુખ્ય નોટ ગણવાનું હતું. પરંતુ ગત 7 જૂને આ ફરિયાદ સૌપ્રથમ પબ્લિકમાં આવી. ગણગણાટ તો છેલ્લા 4-6 મહિનાથી થતો હતો. આજે 23 જૂન એટલે લગભગ 15 નહીં 16 દિવસ થઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી માત્ર એસઆઈટીની રચના થઈ ને એસઆઈટીએ પોતાનો પ્રાથમિક અહેવાલ આપ્યો ને પ્રાથમિક અહેવાલમાં પણ એવું કીધું કે હજુ અમને તપાસ કરવા માટે, ફાઇનલ રિપોર્ટ આપવા માટે થોડા સમયની જરૂર છે. અલબત્ત યોગી આદિત્યનાથ એકદમ આકરા પાનીએ છે, એમના તેવર એકદમ આક્રમક છે. એમણે અયોધ્યાની મુલાકાતે ગયા પછી લોકોને ધીરજ રાખવાનું કહ્યું. એમણે કહ્યું કે મેં એસઆઈટીની રચના કરી છે ને એસઆઈટીમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. તમારા ધ્યાનમાં જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ પુરાવા હોય, દસ્તાવેજી પુરાવા હોય તો તમે એસઆઈટીને આપી શકો છો. પરંતુ એસઆઈટીની તપાસમાં થયું શું? હવે એસઆઈટીએ લગભગ 100 જેટલા કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, ઓડિટરથી માંડીને ટ્રસ્ટીઓ, લગભગ 100 જેટલા કર્મચારીઓ, ટ્રસ્ટીઓ અને રામ મંદિરમાં જે સંબંધિત લોકો હતા એ બધાના નિવેદનો લીધા છે. ટ્રસ્ટીઓ અને કર્મચારીઓને અયોધ્યા ન છોડવા માટેની સૂચના આપી દીધી છે. દાન પેટીમાંથી નોટ ગણનારા 40 લોકોને, કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સોના ચાંદીના આભૂષણોની ચોરી જે છે એની શંકા જે છે એ શંકાને એમને વ્યાજબી ઠેરવતા કહ્યું છે કે જે નોંધણી થવી જોઈએ દાગીનાઓની, આભૂષણોની, મંદિરમાં ચડાવવામાં આવેલા સોનાની, ચાંદીની, પાટોની, પાદુકાઓની,
કે રામ મંદિર માટે લવાયેલી હીરા મોતી જડિત જે શિલાઓ હતી, લગભગ 1250 જેટલી શિલાઓ, એનું યોગ્ય રજિસ્ટ્રેશન નહોતું થયું, એટલે કે નોંધણી નથી થઈ, એનું અકાઉન્ટિંગ સિસ્ટમમાં એની એન્ટ્રી નહોતી પડી, ડોક્યુમેન્ટેશન નહોતું થયું, અને એક સૌથી મહત્ત્વની વાત આવી કે કુંભના મેળા વખતે મહત્તમ ચોરી થઈ હતી. હવે કુંભના મેળા વખતે મહત્તમ ચોરી કઈ રીતે થઈ? તો 10 લાખ લોકો કુંભના મેળા દરમિયાન રામ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. સ્વાભાવિક છે કે લોકો કુંભના મેળામાં જાય તો ઉત્તર પ્રદેશમાં કુંભના મેળા સુધી ગયા હોય, અલ્હાબાદ પ્રયાગરાજ સુધી, તો દરેકને લાલચ થાય કે રામલલ્લાના દર્શન કરવા માટે જઈએ. હવે રામલલ્લાના દર્શન કરવા માટે જે લોકો જતા હતા, 2-2 કલાક 3-3 કલાકમાં એટલી બધી પડાપડી થતી હતી મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે કે 2 થી 3 કલાકમાં દાન પેટીઓ છલકાઈ જતી હતી. 40 દાન પેટીઓ 2 થી 3 કલાકમાં ઠલવાઈ જતી હતી. ને એ દાન પેટીઓના જે રૂપિયા હતા એ નોટ ગણવાનું જે રૂમ હતું એ રૂમમાં લઈ જવામાં આવતા હતા. અને એવું કહેવાય છે કે એ સમયે સૌથી વધારે આ કર્મચારીઓએ લૂંટ મચાવી હતી. હવે દર 3 કલાકે પેટીઓ બદલાતી હતી, દર 3 કલાકે રૂપિયા અને ચાંદી કે સોનાના વાસણો જે કંઈ આવ્યું હોય એ ત્યાં ઠાલવી દેવામાં આવતું હતું. હકીકત એ છે કે મંદિરમાં જ્યારે ભક્તો આવે છે ત્યારે પોતાના આસ્થાના સર્વોચ્ચ પ્રતીક સમાન મંદિરમાં કોઈ વીંટી મૂકતું હતું, કોઈ અછોડો મૂકી દેતું હતું, કોઈ બંગડી નાખતું હતું, કોઈ મંગળસૂત્ર મૂકી દેતું હતું, જેવી જેની આસ્થા કે ભક્તિ. હવે એવું કહેવાય છે કે આ સોના ચાંદીના જે આભૂષણો આવતા હતા એની ગણતરી યોગ્ય રીતે થઈ નથી, અથવા તો એના વહીવટમાં અથવા તો એની નોંધણીમાં પારદર્શકતા જોવા મળતી નથી. હવે SITએ એ પણ નોંધ્યું છે કે ડ્રેસ કોડ હોવો જોઈએ. ડ્રેસ કોડ છે દરેક મંદિરમાં. દાખલા તરીકે જે લોકો મંદિરના ખાસ જે રૂમ છે જ્યાં નોટ ગણવા જાય છે, સ્ટ્રોંગ રૂમ જેને કહે છે, એ લોકો લેંઘા અને જબ્બા પહેરે તો એ લોકોના લેંઘા અને જબ્બામાં ખિસ્સા હોતા નથી, અથવા તો માત્ર અવોટિયું પહેરીને જાય છે, ઉપર બંડી હોય છે, જેથી ખિસ્સાનો કોઈ સ્કોપ ન હોય. હવે ત્રીજી મહત્ત્વની વસ્તુ છે કે આ પ્રકારના કર્મચારીઓ જ્યારે નોટ ગણવા અંદર જાય અને નોટ ગણીને બહાર આવે ત્યારે એમનું ચેકિંગ થતું હોય છે. એમની એન્ટ્રીનો ટાઈમ, એમની એક્ઝિટનો ટાઈમ, આ બધી જ વસ્તુઓ SITએ નોંધી અને કહ્યું છે કે મંદિરમાં એક પ્રકારની લાલિયાવાડી ચાલતી હતી અને આ પ્રકારની જે ફ્રિસ્કિંગ થવું જોઈએ, ચેકિંગ થવું જોઈએ, જે થતું નથી. એટલું જ નહીં, મોટાભાગના કર્મચારીઓ જે છે એ ટ્રસ્ટીઓના સગા વાલા, ઓળખીતા પાળખીતા જતા અને એમનું જતા આવતા ચેકિંગ થતું નહોતું. એથી પણ આગળ મહત્ત્વની વાત છે કે કોઈ પણ કર્મચારીને રામ મંદિરમાં આટલી મોટી જવાબદારીમાં તમે રાખો તો એનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ. દાખલા તરીકે આપણે ત્યાં પણ પોલીસ સ્પષ્ટ કહે છે કે ભાઈ તમે તમારા ઘરમાં એક કામવાળો ભાઈ કે બાઈ રાખો તો નજીકના પોલીસ સ્ટેશનમાં એની નોંધણી પણ કરાવવી જોઈએ અને એનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ. રામ મંદિરનો આટલો મોટો વહીવટ છતાં કોઈ પણ કર્મચારીનું પોલીસ વેરિફિકેશન થયું નહોતું. બીજું કે શંકા ક્યારે બળવત્તર થાય? દાખલા તરીકે એક આખા વર્ષમાં 16 કરોડ જેટલા દર્શનાર્થીઓ રામલલ્લાના દર્શન માટે આવતા હોય અને જ્યારે એની ચઢાવવાની રકમ જુએ તો 83 કરોડ. એનો અર્થ શું કે 16 કરોડ લોકોએ માત્ર 5-5 રૂપિયા જ મૂક્યા હશે. આ વાત મારા ગળામાં અથવા મારી ગણતરીમાં, મારી જે સાદું ગણિત છે, મારા ગળામાં આ વાત નથી ઉતરતી. તમે પણ વિચારી જુઓ કે ખરેખર 16 કરોડ લોકો એક વર્ષમાં જો મંદિરે દર્શન કરવા જતા હોય તો માત્ર 83 કરોડ રૂપિયા વાર્ષિક આવક હોઈ શકે. એનો અર્થ એ કે એક ભક્તે સરેરાશ 5 થી 6 રૂપિયા એ મંદિરમાં ચડાવ્યા હોવા જોઈએ. ટૂંકમાં આ વસ્તુ તો સાઈડ પર મૂકો, પરંતુ SITની તપાસમાં એ આવ્યું છે કે જેટલા કર્મચારીઓ, મેં તમને અગાઉ કહ્યું તેમ કે 12,000નો પગાર સૌથી ઓછામાં ઓછો છે જે કોન્ટ્રાક્ટ પર છે, અને મંદિરના મુખ્ય પૂજારીની મહિનાની આવક જે છે એ 38,500 છે. તો 12,000થી 20,000ના પગારદાર કર્મચારીઓ જેમનું કામ મંદિરમાં નોટો ગણવાનું હતું કે સ્ટોર્સનું ધ્યાન રાખવાનું હતું, એ લોકો આ કમાણીમાંથી છેલ્લા 2-3 વર્ષમાં કરોડપતિઓ સી રીતે થઈ ગયા. કેટલાકે હોટલ ખરીદી, કેટલાકે ફાર્મ હાઉસ ખરીદ્યું, કેટલાકે પાકું મકાન બનાવડાવ્યું, તો કેટલાકે હોસ્ટેલ ખરીદી લીધી છે, તો કેટલાકે સરયુ નદી પાસે પ્લોટ ખરીદી લીધા છે, તો કેટલાકે અમુક હોટલોમાં કે રેસ્ટોરન્ટમાં કે ધર્મશાળાઓમાં ભાગીદારી મેળવી લીધી છે, કેટલાકે પોતપોતાના ગામડામાં મોટી જમીનો ખરીદી છે.
નોકરી આવતા હતા ત્યારે રિક્ષા ચલાવીને આવતા હતા, સાયકલ લઈને આવતા હતા, એ લોકો અત્યારે પગાર ભલે 12,000 થી 18,000 કે 20,000નો હોય પણ ફોર્ચ્યુનર કાર લઈને આવે છે. એટલે આ બધી વસ્તુઓ સાયોગિક પુરાવા સૂચવે છે કે મંદિરમાં જે દાન પેટીમાં ગણતરી થતી હતી એમાં ચોક્કસ ગરબડ તો થઈ જશે, પરંતુ માત્ર નોટો ગણનારા લોકો આ ગરબડ ન કરી શકે. એટલે જે એક આખી ગેંગ હતી, એક આખું ષડયંત્ર હતું જેના ભાગરૂપે આ ચોરી ચપાટી થતી હતી. અને એમાં માત્ર નોટો ગણનારા નહીં, ટ્રસ્ટીઓએ જે સુપરવાઇઝર મૂક્યા હતા એ સુપરવાઇઝરોની પણ સંડોવણી હોઈ શકે. શંકાની હોય તો બેંકના જે 2 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 2 જે કર્મચારીઓ છે એમની પર પણ હોઈ શકે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જે છે એ પણ ત્યાં હતા. હવે બેંકવાળા અને TCSવાળા કહે છે કે અમને તો જે નોટો આપતા હતા એ અમે બેંકમાં જમા કરાવતા હતા, અમારું કામ એ નથી કે ગણતરી બરાબર થાય છે કે નહીં. એટલે દરેક પોતપોતાની રીતે છટકી જવાની કોશિશ કરે છે. પરંતુ CCTV ફૂટેજ કે જેમાંથી સૌથી મહત્ત્વનો પુરાવો મળી શકે એ CCTV ફૂટેજની મર્યાદા માત્ર 45 દિવસની છે. એટલે 45 દિવસ પછી CCTV ફૂટેજ અત્યારે મળતી માહિતી પ્રમાણે ઓટો ડિલીટ થઈ જાય છે. એનો અર્થ એ કે છેલ્લા 45 દિવસના જ ફૂટેજ મળશે, એ અગાઉના ફૂટેજ મળી શકશે નહીં. બીજું કે આ ગરબડ ગોટાળા જે થયા એની જાણ થઈ એ સાથે ઘણા બધા CCTV ફૂટેજ જે છે એ ડિલીટ થઈ ગયા હોવાની પણ વાત ચાલે છે. બીજું કે મંદિરની જે આંતરિક વ્યવસ્થા હતી, કારણ કે ઘણી બધી વખત જે VVIP એન્ટ્રી થઈ જતી હોય, VVIPને કયા દરવાજેથી લાવવા અને કયા દરવાજેથી બહાર કાઢવા, એટલે સિક્યુરિટી સ્ટાફ જે છે એ પણ ઘણો બધો કોમ્પ્રોમાઇઝડ, એટલે કે આંખ આડા કાન કરીને VVIPઓને જવા દેતું હતું, આવવા દેતું હતું. અને બીજું કે એ જ VVIPઓને જવા આવવાના માર્ગથી પણ આ કર્મચારીઓ જે છે જેમનું કામ નોટો ગણવાનું હતું એ લોકો પણ જતા અને આવતા હતા. એટલે ક્યાં કોને કેવી રીતે હવાલો પાડે છે, કોને રૂપિયા આપતા હતા એ ખબર નથી. પણ તપાસમાં એટલું ચોક્કસ ખબર પડી કે એક કર્મચારીના ઘેર જઈને તપાસ કરી તો ઘરની બહાર છાણાનો જે ઢગલો હતો એ છાણાના ઢગલાની નીચે નોટ મળી આવી. તો કોઈક જગ્યાએ એવું કહેવાય છે કે જમીનમાં દાટેલા રૂપિયા મળી આવ્યા. તો એક ટ્રસ્ટી એવું કીધું કે ટોયલેટની પાસે ઘણા બધા રૂપિયા મળેલા આવ્યા. હવે આવી રીતે તો કોઈ રૂપિયા મળીને આવે એવું કોઈ માનતું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે મંદિરમાં આ ચોરીકાંડ સાથે સંડોવાયેલા મોટે ભાગના લોકોએ જમીનમાં, મકાનોમાં, હોટલોમાં, રેસ્ટોરન્ટમાં, સોના ચાંદીમાં બધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને ઉડીને આંખે વળગે એવી એ લોકોની જીવનશૈલી જેને કહી શકાય, લાઈફસ્ટાઈલ જે છે એ દેખાઈ રહી છે. અને એટલું ચોક્કસ SITના રિપોર્ટમાં આવે છે કે સગા સંબંધીઓને ત્યાં નોકરીઓ પણ આપવામાં આવી હતી, એમને છાવરવામાં આવતા હતા. એટલે યક્ષ પ્રશ્ન એ છે કે આ ઘટનાક્રમને આજે 16 દિવસ થયા. યોગી આદિત્યનાથ ચોક્કસ એવું માને છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પરંતુ ત્યારે જે તજજ્ઞો છે, નિષ્ણાતો છે, એ કહે છે કે માત્ર SITની રચના કરવાથી ઇન્વેસ્ટિગેશન જે છે એ પુરાવા, જેને નક્કર પુરાવા કહે છે એ નક્કર પુરાવા એ નથી કરી શકતું. કારણ કે SIT જે છે એ સરકાર દ્વારા અપોઇન્ટ કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા એનું મોનિટરિંગ થતું નથી. નંબર 1. નંબર 2 કે SIT જેટલું વિલંબ કરશે એ સમય દરમિયાન ઘણા બધા પુરાવાઓનો નાશ, જે વગદાર લોકો છે, જવાબદાર લોકો છે, જે મંદિરનો વહીવટ કરતા લોકો છે, એમને તો ખબર છે કે એમને ક્યાંક કૌભાંડો કર્યા છે. એ લોકો પુરાવાનો નાશ કરી શકે છે, સાક્ષીઓને ફોડી શકે છે, માલની હેરાફેરી કરી શકે છે, અમુક મહત્ત્વની વ્યક્તિઓએ એમને ગુમ કરી શકે છે, દેશ છોડીને બહાર જઈ શકે છે. અને બીજું કે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન જે થવું જોઈએ, ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન નો સમય કદાચ નહીં મળે, અથવા તો એ પુરાવા નાશ થઈ જશે. જેટલા જવાબદાર લોકો છે એમનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ જે થવો જોઈએ એ સમયસર નહીં થાય. અને આ બધી વસ્તુઓ તો માની લો કે ગૌણ છે, પણ કરોડો હિન્દુઓની આસ્થા સાથે જે કુઠારાઘાત થયો છે એનું શું? અને બીજું કે આ તપાસમાં આગળ શું થશે એ અંગે હજી કોઈ સ્પષ્ટતા મળતી નથી. હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં સંબંધ કરતા લોકોએ, મોટેભાગના કોંગ્રેસના અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અત્યારે રામ મંદિરની ચિંતા વધારે કરી રહ્યા છે. અને રામ મંદિરના જે ભક્તો છે અથવા તો ત્યાંના સ્થાનિક નેતાઓ છે, સત્તાધારી પક્ષના, વિશ્વ હિન્દુ પરિષદના અને બીજા બધા, એ લોકો અત્યારે મૌન રહેવું મુનાસિબ માને છે. ભારતીય જનતા પાર્ટીના એક જમાનાના બાહુબલી સાંસદ બ્રિજભૂષણે શરૂઆતમાં નિવેદનો કર્યા અને પછી એમણે કહ્યું કે હું કાંઈ બોલીશ તો
નુકસાન થશે, એટલે એમણે મૌન પાડી દીધું. વિનય કટિયારે પણ શરૂઆતમાં એકદમ ફાયર બ્રાન્ડ અભિગમ અપનાવ્યો, ત્યારબાદ તેઓ પણ અત્યારે એસઆઈટીના અહેવાલની રાહ જોઈ રહ્યા છે. આખો દેશ એસઆઈટીના અહેવાલમાં શું આવશે એની રાહ જોઈ રહ્યો છે, પરંતુ પ્રાથમિક અહેવાલ 150 પાનાનો છે. એમાં કહેતી હતી, સુમાહિતગાર સૂત્રો દ્વારા બધી વાત મળે છે, પણ નક્કર રિપોર્ટ જે છે એ કોઈના હાથમાં આવતો નથી. અને ત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો એસઆઈટીનો રિપોર્ટ જ પબ્લિક ડોમેનમાં નહીં આવે તો શેના આધારે એફઆઈઆર થશે? એટલે સૌ લોકો ઈચ્છે છે કે એફઆઈઆર થાય, એ સમયનો તકાદો છે. અલબત્ત મેટર અત્યારે હાઈકોર્ટમાં પણ ગઈ છે, સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ છે. અને સૌથી મહત્ત્વની વાત, અંતતોગત્વા ચોરી કરનારને ખરેખર સજા થશે. અને માત્ર ચોરી કરનાર એટલે બાપડા નીચેના માણસને નહીં, પરંતુ નીચેના માણસથી લઈને ઉપરના માણસો કે જેના કહેવાથી આ બધા ધંધા થતા હતા, અથવા તો જેમણે આ સમગ્ર કાંડમાં આ ખાડા કાન કર્યા, એ જવાબદાર તત્વોને નશ્યત થશે કે કેમ? આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આમાં ખરેખર સત્ય પ્રગટ થશે? રામ મંદિર સાથે, રામ ભગવાન સાથે ઠગાઈ કરનારા ચોરો જે છે એને રામ ભગવાન સજા આપશે કે યોગી આદિત્યનાથની સરકાર? સમય વર્તે સાવધાન. જોઈએ આગે આગે હોતા હે ક્યાં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.